आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દર વર્ષે ગરમીની શરૂઆત થતાં જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરે છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ આ વખતમાં અભિયાનથી શરૂઆત કરવામાં આવે છે। સમગ્ર અભિયાનમાં અંદાજિત 40,000 બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે। વડોદરાના મધ્યમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતેથી બાઉલ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં આજે 3,000 બાઉલનું વિતરણ કરાયું છે। આ વિશે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવડે વધુ માહિતી આપી છે। श्री छत्रपति शिवाजी मंडई लिमिटेड द्वारा तथा श्री छत्रपति शिवाजी राज्य विचार मंचना संयुक्त उपक्रमे आ मूंगा पक्षीओ माटे जे कुंडा वितरणનું महायज्ञ चालू करेल છે, જે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિન 19 ફેબ્રુઆરીથી ચાલુ થયેલ છે, જે અવિરત 3 એપ્રિલ સુધી વડોદરા શહેરના વિવિધ જગ્યા પર થવા જઈ રહેલ છે। હું આપના સ્પાર્કના શ્રોતાઓને વિનંતી કરું છું ને આપે જે રીતે સાથ સહકાર સ્પાર્કે આપ્યો છે આ કાર્યક્રમને, તો આ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો શ્રેય આપ મીડિયાનો બી છે અને વધુમાં વધુ લોકોએ આ બાઉલ લઈ જાય છે એનો અમને ઘણો હર્ષ છે। પણ હું આપના માધ્યમથી એક જ કહેવા માગું છું કે દરેક વ્યક્તિ દરેક પોતાની જવાબદારી સમજીને પોતાના ઘરના આંગણે કે ધાબે માટીના કુંડામાં આગ્રહ ભરેલું હું વિનંતી કરું છું કે માટીમાં મૂકે, જેથી પાણી ઠંડુ રહેશે અને મૂંગા પક્ષીઓ પીવી શકશે અને એની જોડે ચણની બી વ્યવસ્થા આપણે કરવી જોઈએ એવી હું આપના શ્રોતાઓને હાકલ કરું છું। તેની જોડે એક વિનંતી બી કરું છું, જો કદાચ જે રીતે વડોદરા શહેરનો વિકાસ થયો છે અને વૃક્ષોનું છંદન થાય છે અને જે વૃક્ષો વાવવામાં આવ્યા છે એ કોઈક બી જાતનું એક તો ઓક્સિજન આપતા નથી કે નહીં ફળ આપતા, તો આપણે આપણા ઘરના આંગણે જો જગ્યા હોય તો ચોક્કસ આપણે એક ફળનું ઝાડ લગાડીએ, જેથી એ પક્ષીઓ આપણી પાસે આશા ન રાખીએ, આપણે ના મૂકી શકીએ પણ પોતાને આપણે એનું ભવિષ્યનું નિયોજન કરીએ એવું આપના સ્પાર્કના શ્રોતાઓને હાકલ કરું છું।